चलो थोड़ी घणी चर्चा करवी छे, बहु कई नहीं। जेम बे जो बे एग्जाम छे, बेस्ट ऑफ लक माटे ज फोन कर्यो छे। बराबर, चलो जोई ली आनी अंदर। जो आमा काले एक पेपर 9 થી 12 અને બીજું 2 થી 5 બે એક્ઝામ છે। પણ હવે વસ્તુ એવી છે 9 થી 12 એટલે 7:30 પહોંચશો। આમાં G SSS વાળાએ લિંક આપીને પેપર કઈ રીતના લખવું ને એના માટે એક લિંક આપી છે। 9 થી 12 કે 2 થી 5 કોમ્પ્યુટરમાં એક્ઝામ કઈ રીતના આપવી। ઘણા માટે પહેલી વાર એક્ઝામ હશે તો એકવાર એમાં પ્રેક્ટિસ કરી શકો છો। ભલે 10-15 ક્વેશ્ચન કે 20 ક્વેશ્ચન, બરાબર। કમ્પલસરી જે તમને કોલ લેટર આવ્યો એની પાછળની સૂચનાઓ 12-13 સૂચનાઓ એકવાર ખાસ નજર માર લેજો। મેઇન સૂચનાઓ એ જ છે કે ટાઈમસર પહોંચી જવાનું, બરાબર। એ તો ખબર પડે જ હવે। આ સર્વેયર વાળી, આ વર્ક આસિસ્ટન્ટ વાળી, अच्छा 41 પગાર વાળી, આ 26 પગાર વાળી, આ 60 જગ્યા, આ 576 જગ્યા વધી હતી પાછળથી 576 થઈ હતી ને વધીને, બરોબર। હવે વસ્તુ એવી છે કે 6 કલાક પેપર આપવું એ જ અગત્યનું છે। એ પેલી વધી હતી, આ નહીં। હું શું કહું છું, 6 કલાક પેપર આપવું એ જ અગત્યનું છે। કેમ કે હજી સુધી કોઈ દિવસ 6 કલાક પેપર આપ્યું નથી સળંગ। આ સળંગ જ કહેવાય, વચ્ચે ચા પીવાનો બ્રેક આપ્યો ને એ ટાઈપનું છે। એટલે મહેરબાની કરીને જે બી સેન્ટરે પહોંચતા હોય સવાર 7:30 પહોંચવાનો આગ્રહ રાખજો, બરાબર। એવું ના થાય કે દોડધામમાં ઉતાવળ થાય, એટલે આજે જ જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જજો। એવું નહીં કે સવાર 4 વાગે નીકળીને પહોંચવું, ક્યાંક એવું બી થાય એ સિચ્યુએશનમાં કે આગળ પાછળ થાય, એટલે પ્રેમથી આજે જ પહોંચી જજો, ભલે ત્યાં રોકાઈ જવું પડે, બરાબર। એટલે એવી ભૂલ કરતા નહીં। બીજી વસ્તુ, જોડે કઈ લઈ જવાનું છે નહીં, એક આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ કે પાન કાર્ડ જે કહેવાય એ, અને જોડે જોડે શું કહેવાય એક પેન સાદી પેલી સાઈનનો સોફ્ટેક આવે ને એટલા પૂરતું, બીજું કશું જોડે રાખતા નહીં, બરાબર। 3-3 કલાકના બે પેપર છે। પહેલા હું બોલું પછી કહું, ઓકે। તો હવે પહેલું પેપર તમે 7:30 વાગે માણસ પહોંચી ગયો હોય, મતલબ પહેલી વાત તો એ કે 7:30 ત્યારે પહોંચ્યો હોય કે 6-6:30 ઉઠ્યો હોય। એટલે પહેલી વાત તો એ કે આમાં ઘણી વાર એવું થાય કે કોઈ દિવસ 7 વાગે ઉઠવાની ટેવ જ ના હોય, 6 વાગે ઉઠવાની, ને આવી સિચ્યુએશનમાં ઉઠવું પડે, બરાબર। તો રાતે પ્રેમથી વહેલા હુઈ જવું। આજે કઈ વાંચવાની એવી કઈ જરૂર નથી। ધારો કે એવું હોય કે આજે વાંચીને ઊંધું પાડી દઉં, આજે સિલેબસમાં રાખ્યું હોય 8 ચેપ્ટર કે 8 સબ્જેક્ટ, તો એવી મગજમાંથી વેમ કાઢી નાખજો। આજે કઈ જોવા બોવાનું ના હોય, ઠીક થોડું ઘણું ઉપરથી જોઈ લીધું બપોર સુધી, ઠીક છે, બાકી મગજ ફ્રેશ રાખવાનું અલ્ટિમેટ, બરોબર। હવે ધારો કે 7:30 પહોંચી ગયા, કોઈ જોડે કઈ ડિસ્કશન કરવાનું થતું નહીં કે ભાઈ તે શું વાંચ્યું ને મેં શું વાંચ્યું, બરોબર। એણે જે વાંચ્યું હોય એ રહ્યો આપણા પેપરમાં લખવા આવવાનો નહીં। ધારો કે મેં ઓછું વાંચ્યું હોય વધારે વાંચ્યું હોય, હું એને કહેવા જવાનો નહીં, બરોબર। ત્યાં આપણે શું કહેવાય પેલું ગેટ ટુગેધર કરવાની કઈ જરૂર નહીં કે ધારો કે, બરોબર, અમુક ને એવું હોય કે ચલો કે બધા ભેગા થઈશું ને એ બધું 5 વાગ્યા પછી આરામથી 5 થી 9, 5 થી 10 તમે તમારા મૂવી જોઈ આવજો ને જોડે જમી આવજો, બરોબર। પણ ત્યાં સુધી બહુ ભેગું થવાની જરૂર નહીં। સવારે થોડો ઘણો નાસ્તો કર્યો હોય ત્યાં સુધી ઠીક, એનો કઈ વાંધો નહીં, સવારે થોડો ઘણો નાસ્તો કર્યો હોય કે જે કર્યું હોય। પણ સૌથી અઘરો ફેસ છે અરે બપોરના 12 થી 12:30 કે 12 થી 1। બની શકે કે તમે જે વિસ્તારમાં હો ત્યાંથી નજીક ના બી હોય કઈ, બરોબર। તો બરોબર કે એકાદ પેકેટ બેકેટ ખાઈ લીધું હોય તો ઠીક હે, પણ એવું ના થાય કે ભરપેટ જમી લીધું હોય દાળ ભાત સાથે। મારે અનુભવ થયેલો આ બપોરના 2 થી 5 વાળું પેપર, ESE વખતે હું પોતે સુઈ ગયેલો। ઊંઘ જ આવે અલ્ટિમેટ, કેમ કે તો કોઈ દિવસ સવાર વહેલો ઉઠ્યો ના હોઉં, બરોબર। બપોરના ટાઈમે મસ્ત ખાઈ લીધું, એટલે ગુજરાતી સ્વભાવ પ્રમાણે બપોરના ઊંઘ આવી જ જાય, અલ્ટિમેટ ઊંઘ આવી જાય, કઈ બાકી રહે જ નહીં,
એટલે બપોરે ના નહીં, પણ ધારો કે 2 રોટલી ખાધી હોય ને તો ઠીક છે, પણ દાળ ભાત ખાઈ લીધા હોય ને તો બીજા પેપરમાં હોઈ જવાય. કેમ કે આપણા માટે બીજું પેપર વધારે અગત્યનું હોય. પહેલું નો ડાઉટ અગત્યનું હોય, પણ બીજું વધારે અગત્યનું હોય પહેલા કરતા. અને એવું તો મગજમાંથી વેમ કાઢી જ નાખજો કે શું કહેવાય, આપણે જ છીએ, બરોબર. એટલે આ બધી ભૂલો ખાલી સુધારવાની, બીજું કઈ નહીં. બીજી વસ્તુ એ તમને કહેવી હતી કે ધારો કે બાય ચાન્સ પહેલું પેપર અઘરું આવે, સૌથી અગત્યનો પ્રશ્ન એ જ છે. સર્વેયરમાં જગ્યા 60 છે, એમાં નો ડાઉટ લડવા વાળી પબ્લિક બી વધારે છે, કેમ કે જે જૂના વર્ક આસિસ્ટન્ટ છે એ બધા આપવા આવશે, આરએમબી વાળા, બરોબર. પછી જેટલા બી મતલબ હમણાં આ વર્ક આસિસ્ટન્ટ વાળા ગણો કે શું કહેવાય, આ બધી એક્ઝામની તૈયારી કરવા વાળા ગણો, એ બધા સર્વેયરમાં હશે. એટલે એમાં થોડી કોમ્પિટિશન હાઈ છે. જગ્યા બી ધારો કે 60 છે, એટલે તમે વિચારી બી શકો કે ધારો કે 130, 135, 140, 100 કટ ઓફ જઈ શકે. 130, 135 એ બહુ મોટી વસ્તુ નથી. છે એટલું ડિપ્લોમા જ. એ બીજી એક્ઝામ છે વર્ક આસિસ્ટન્ટની, બરોબર. એની અંદર ખરેખર કોમ્પિટિશન ખૂબ ઓછી છે. એટલે એવું ના થાય કે પહેલું પેપર અઘરું હતું કે ચલો ના આવડ્યું, કે લોકો જોડે વાતો કરી, લોકોએ સારું કીધું, આપણું ખરાબ ગયું, વોટ એવર જે બી હોય, મારે બહુ લેવા દેવા જ નથી. પણ બીજા પેપરમાં બિલકુલ કોમ્પિટિશન નથી. કારણ કે ઓલરેડી કેટલી બધી ભરતીઓ થઈ ગઈ, ઓલમોસ્ટ સારું માર્ક્સ નીકળી ગયો. ઇરિગેશન ડબલ એ ગણો, વર્ક આસિસ્ટન્ટની આટલી મોટી 771 ની વેકેન્સી, ઓલમોસ્ટ માર્ક્સ નીકળી ગયો, બરોબર. પછી જુનિયર સાયન્ટિફિક એન્જિનિયર, મ્યુનિસિપલ એન્જિનિયર, એએમસી, ઇરિગેશન ક્લાસ 2, ઢગલો, મતલબ અગણિત 1500 જેટલા છોકરાઓ સારા ઓછા થઈ ગયા. ખરેખર હાલ જોવા જવું તો જે બીજું પેપર છે વર્ક આસિસ્ટન્ટમાં, એમાં હું જોવા જઉં તો 576 ભરાય ને એટલી બી સારી પબ્લિક નથી હાલમાં. એટલે મારે બીજા કોઈ જોડે કોમ્પિટિશન નથી, મારે પોતાના જોડે જ કોમ્પિટિશન છે. હા, પેલા પેપરની વાત કરું, સર્વેયર વાળા પેપરની વાત કરું, તો એની અંદર 210 માર્ક્સનું પેપર, 180 મિનિટ, 210 માર્ક્સનું પેપર, 180 મિનિટ. સવારે 7:30 પહોંચી ગયો છું ત્યાં, બિલકુલ વાંચવા બેસીશ નહીં, ભૂલથી બી નહીં. 9 વાગે અંદર એન્ટ્રી કરી, ધારો કે 8:45 એન્ટ્રી કરી, 9 થી 12 નું પેપર છે, બરાબર. -0.25 છે, અહીંયા ઈ ઓપ્શન છે નહીં, -0.25 છે, ધ્યાન રાખજો. મતલબ ABCD જે બી ટીક કરો તો માઇનસ, સાચો તો 1, ખોટો તો -0.25, ટીક નહીં કરો તો અહીંયા માઇનસ માર્કિંગ વાળી ઈ ઓપ્શન વાળી સિસ્ટમ નથી, બરોબર. એટલે એ ચિંતા નથી. પહેલી વસ્તુ તો બે ભાગ એકમાં મેથ્સ 60 માર્ક્સનું, બે ભાગ ભેગા જ હશે પેપરમાં. એવું નહીં કે ચલો તમે બહાર જઈ આવો પછી અંદર આવો, એવું નહીં. આ 150 માર્ક્સ, આ 60 તો મેથ્સ રીઝનિંગ જ છે, પણ આની અંદર 30 નું પેલું ને 120 નું પેલું. ટેકનિકલ નું 120 મિનિટ એવું હોય, જો તમે પહેલું કયું કરો એ તમારા હાથમાં છે. ઠીક ના કરો તો નહીં થતા માઇનસ, નહીં થતા માઇનસ, બરોબર. કઈ માઇનસ થતા નહીં. શું કીધું? હા, જો 30 + 120. પેલા એકવાર હું એટલે જ કહું છું, GSSB ની સાઈટ ઉપર જઈ અને એક પેપર પ્રેક્ટિસ કરી લેજો, મોબાઈલમાં થઈ જશે. એક પ્રેક્ટિસ કરી લેશો તો કોન્ફિડન્સ આવશે. હું શું કહું છું, સાંભળ્યું? એક પ્રેક્ટિસ કરી લેશો તો વાંધો નહીં આવે, બરોબર. 10 જોવાના જ રહી ગયા હતા, એ ના કપાય. પેપર 200 માર્ક્સનું થઈ ગયું, તારે -10 ના થાય. -10 ગુણ્યા 0.25 પ્રમાણે 2.5 માર્ક્સ માઇનસ નહીં થાય. ઓકે. માર્ક એન્ડ રિવ્યુ ના પણ માર્ક ગણાય ને. માર્ક એન્ડ રિવ્યુ ના એટલે એ તમે પેપર આપું તો મને ખબર પડે. હા, જોવાનું રહી ગયો તો કશું ના થાય, કોઈ ચિંતા નહીં. અહીંયા મતલબ ટીક કર્યો તો ઠીક, ના કર્યો તો માઇનસ માર્કિંગ એ રીતે નથી. ખોટો પડશે તો જ માઇનસ થશે, અધરવાઇઝ માઇનસ નહીં થાય. શું કીધું? અત્યારે પૂરતો એને હોલ્ડ રાખ્યો, પાછળથી ટીક કરીશ, માઇનસ નહીં થાય. શું કીધું? માઇનસ માર્કિંગ જો ખોટો પડ્યો તો જ થશે, અધરવાઇઝ નહીં થાય, બરોબર. 210 માંથી 120 જ જોયા છે, 90 જોયા જ નથી, તો કોઈ લેવા દેવા નહીં.
હવે 120 માર્ક્સનું ટેકનિકલ ખરેખર એટલું ઈઝી હોય છે. પહેલી વસ્તુ તો એ કે એની અંદર તમારે પેલા ન્યુમેરિકલ ટાઈપના તો હોય નહીં. એટલે ખરેખર આ વસ્તુ તો 90 મિનિટમાં આરામથી પતી જાય. ચલો એમનો મિનિટનો હિસાબ ના હોય, પેપર ઉપર ડિપેન્ડ કરે કેટલી મિનિટ ને કેટલી ના મિનિટ. આમાં 30 મિનિટની 30 મિનિટ ગણો, 30 ના થાય પણ આરામથી 20માં પતી જાય પેલા જ ક્વેશ્ચન. એટલે 110 મિનિટ બી ગણો ને તો આને 70 મિનિટ તો મળે. અને મારું માનવું હોય કે 70-80 મિનિટ આને અપાય. મેથ્સ રીઝનિંગને 70-80 મિનિટ અપાય અને આને 100 મિનિટ અપાય. બાકી એ રીતના ખેલ રમાય. ચલો મેથ્સ રીઝનિંગ ચાલુ કર્યું, ધારો કે 60 મિનિટ થઈ ગઈ, ધારો કે 40-45 ક્વેશ્ચન આરામથી થઈ ગયા. પણ એવું લાગે છે કે તમને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે 40 માંથી મારા 32-33 તો કમ્પલસરી સાચા હશે. બરોબર, તો મતલબ 45 જેટલા ટીક કરી કે ચલો ને કે હવે ટેકનિકલ ચાલુ કરું. એટલે ટેકનિકલ ચાલુ કરી દીધું. ટેકનિકલની અંદર પછી છેલ્લે કરતા 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 એવું લાગ્યું કે સમય પૂરો થવા આવ્યો છે. મગજ જાતે જ વિચારતું રાખવાનું કે હાલું 15-20 મિનિટ રહી છે, મેથ્સ રીઝનિંગના બી 15 ક્વેશ્ચન બાકી છે, ટેકનિકલના બી. ટેકનિકલમાં તો કેવું વાર ના લાગે, કોઈ ક્વેશ્ચન નજરે ચડે ને ચાલ ફટાફટ ફેરવી લઉં 15 ક્વેશ્ચન, અમુક 10 સેકન્ડમાં આન્સર આવી જાય, ખાલી ટીક જ કરવાના હોય. બરોબર, જો તમે પહેલું ટેકનિકલ ચાલુ કરો કઈ વાંધો નહીં, 1.5 કલાક થાય, 90 મિનિટ થાય, અટકી જજો. 90 મિનિટે કમ્પલસરી મેથ્સ રીઝનિંગ ચાલુ કરી નાખજો. કેમ કે ઘણાને મેથ્સ રીઝનિંગમાં તકલીફ પડે છે, એટલા માટે, બીજું કંઈ નહીં. પહેલું જે બી ચાલુ કરો, બંનેનો 100% ભાગ પૂરો ના કરો. આનો 60% પૂરો ના, 60 ના કરો ને આના 150 ના કરો. આમાં 60 માંથી 45 આજુબાજુ થાય, ટેકનિકલમાં સ્વિચ કરી જાઓ. અને જો પહેલા ટેકનિકલ કર્યું હોય તો ટેકનિકલમાં 150 માંથી 110-115 થાય, સ્વિચ કરી જાઓ નોન ટેકનિકલમાં. જે બાકી રહી ગયા એ છેલ્લે કરો. એનું કારણ છે ઘણાને ભૂલો એવી પડે છે, પહેલા ટેકનિકલ કર્યું હોય, 150 કરવામાં ભૂલી ગયો હોય, ટેકનિકલમાં મજા આવતી હતી, બધું આવડતું હતું બી ખરા, પણ 150 ની અંદર ધારો કે 140 મિનિટ જતી રહી. હવે 40 મિનિટની અંદર મેથ્સ રીઝનિંગ કરવા બેઠો પણ 24 માર્ક્સ ભેગા થયા નહીં. એવી ભૂલથી બી ના કરાય. બરોબર, ધારો કે પહેલા શું કહેવાય, મેથ્સ રીઝનિંગ ચાલુ કર્યું, 60 ગણતા ગણતા ભૂલી ગયો અને ધારો કે 90-100 મિનિટ જતી રહી અને પાછળથી પેલાની અંદર 80 મિનિટની અંદર 60 માર્ક્સ ના આવ્યા. આપણે કમ્પલસરી આની અંદર બીજું કઈ થાય કે ના થાય, આની અંદર 24 ને આની અંદર 60 નો મિનિમમ છે. બરોબર, બની શકે કે તમારે 150 માંથી ધારો કે તમને 100 માર્ક્સનું આવડ્યું હોય, તમે ટેલેન્ટ છો એમાં, પણ ધારો કે, એટલે કહેવાનો મતલબ ચાલુ પેપરે મગજને કન્ટિન્યુ રાખજો. બરાબર, નેગેટિવ માર્ક્સ ખાલી ને ખાલી ખોટો ટીક કર્યો હોય તો જ થશે. ક્વેશ્ચન છોડી મૂકો કે માર્ક એન્ડ રિવ્યુમાં જાય કે દેખવાનો રહી જાય તો એનું નેગેટિવ માર્કિંગ નથી. બરોબર, નેગેટિવ 0.25 છે. અને ધારો કે એવું હોય કે જો ડબલ ડીપ રમાય, બે આન્સરમાં પહોંચી ગયા હોય તો ડબલ ટીપ કમ્પલસરી રમાય, ભલે માઇનસ થાય પણ ટ્રિપલ ના રમાય. અને મેથ્સ રીઝનિંગમાં કમ્પલસરી ઓપ્શન એપ્રોચ રાખજો, ઘણી જગ્યાએ ખૂબ ફાયદો થશે. ઓપ્શન એપ્રોચ રાખજો જ રાખજો. બરોબર, ધારો કે મેથ્સ રીઝનિંગમાં ઘણા ક્વેશ્ચન એવા હશે, પોતાની બુદ્ધિ દોડાવવા ના જતા ઓપ્શન ઉપરથી માર્ક્સ શું કહેવાય, તમારા આન્સર ઇઝીલી આવી શકે છે. ઓકે, એટલે જ કહું છું મેથ્સ રીઝનિંગમાં 60માં ધારો કે 80 મિનિટ જતી રહી, કઈ વાંધો નહીં, ગભરાવાની કઈ જરૂર નથી. આ 150 માર્ક્સનું ટેકનિકલ છે, ઘણા 10 સેકન્ડમાં બી આન્સર આવવા વાળા હોય છે. આ 100 મિનિટમાં પતે એવું છે. આ 100 મિનિટમાં પતે એવું છે. અને જેવો ક્વેશ્ચન જોઈ જેવું સ્ટ્રાઇક થાય, એક વસ્તુ ઓલવેઝ યાદ રાખજો, કોઈ બી ક્લાસ 2 કે ક્લાસ 1 કે કોઈ બી ક્વેશ્ચન જોઈને જો સ્ટ્રાઇક થઈ કે આ ક્વેશ્ચનમાં વાર લાગશે, ઇન્સ્ટન્ટ આગળ વધી જાઓ. કે આમાં હું 1 મિનિટ ઉપર બગાડવાનો છું, જરીક બી એવો આભાસ થાય, જરીક બી ક્યાં બી એવું ફીલ થાય યાર આ ક્વેશ્ચન ટાઈમ માગી લેશે, તરત આગળ વધી જાઓ, ક્વેશ્ચન છોડીને આગળ વધી જાઓ, ઉભા રહેવાની જરૂર નથી. બરોબર, શું કીધું? ક્લિયર છે? બરોબર, એટલે આ રીતના પેપર સોલ્વ કરજો. સર્વેયરની અંદર કોમ્પિટિશન હશે કે ના હોય,
એની ઇફેક્ટ બીજા પેપરમાં ના આવી જોઈએ. બીજું પેપર મારા માટે વધારે પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ છે. સર્વેની અંદર કટ ઓફ 130 જઈ શકે છે, પણ વર્ક આસિસ્ટન્ટની અંદર કટ ઓફ આટલો જ છે. હજી બી કહું છું તમને, આ કટ ઓફ લખ્યો મેં, સમજી જજો. એટલે ભલે ને તમે આની અંદર 30 લાવો ને આની અંદર 60 લાવો, ડઝન્ટ મેટર. એટલે વર્ક આસિસ્ટન્ટની અંદર કમ્પલસરી જોબ આવી જોઈએ. અને ભૂલથી બી એ વોર્નિંગ તો હું દરેકને આપીશ જે ઓલરેડી આરએમબી વર્ક આસિસ્ટન્ટમાં થઈ ગયા છે, બીજા કશાકમાં બી થઈ ગયા છે, એ ભૂલથી બી આ બીજી એક્ઝામમાં ના દેખાવા જોઈએ. હજી બી કહું છું, નિખિલ, ડબલ ડીપ ભલે રમે, ટ્રિપલ રમવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરતો. વર્કમાં તમે 50 કીધા હતા, શું 50 કીધા હતા માર્ક્સ? શેનું 50? શેનો 50 કટ ઓફ કીધો તો ભાઈ? 24 ને 60 તો મિનિમમ હે. એટલે આ ચકલી ઊંઘમાં હે હજી. જો 9:22 બી અમુક લોકો ઊંઘમાં હોય છે, તો વિચારી લો. બરોબર. એટલે કહેવાનો મતલબ બિંદાસ જજો, એમ એકદમ બિંદાસ. ઘણાને એવું ટેન્શન હશે, શું થશે શું નહીં થાય. જો કોઈ જ ફેર પડતો નહીં ખરેખર, સિરિયસલી. તમે તૈયારી છે જ, અને તમને એવું લાગતું હોય ને કે મારી તૈયારી ઓછી છે, વધારે છે, જે બી હોય, હું જ કહું, શું 24 + 60 ની તૈયારી નથી આપણી? ભાઈ આરામથી 24 + 60 ની તૈયારી છે. એટલું કર્યું જ છે આપણે. ના, પેપર બંને આપો. પેપર આપો, કમ્પલસરી આપો. પહેલું પેપર આપવાથી પ્રેક્ટિસ થઈ જશે, એવું સમજો. ધારો કે અમુક લોકો ખાલી જે વર્ક આસિસ્ટન્ટ માટે જાય છે, એવું સમજી લેજો કે પહેલા પેપરમાં પ્રેક્ટિસ કરવા જાઉં છું, કઈ રીતના ટીક કરાય, કઈ રીતના ના ટીક કરાય. ધારો કે થાકી જાવ કલાક, પછી તો હુઈ જજો 2 કલાક ત્યાં ને ત્યાં જ. બેસવાની સારી જગ્યા તો આપે ને કોમ્પ્યુટર આગળ. અને ધારો કે અમુક ને એવું હોય કે ના, કે પહેલી એક્ઝામ જ પાડી દેવું છે મારે, કોન્ફિડન્સ છે મારો, ઓલરેડી મને ખબર છે બધી, મેં પહેલી એક્ઝામ આટલી ભૂલો કરેલી, તો પહેલી 60 વેકેન્સી કોઈ અઘરી નહીં, આરામથી જોબ મળે એવું છે એમાં. પહેલું પેપર મોરલ ડાઉન કરી દેશે માર ભાઈ. એટલી પોતાની જો બુદ્ધિ કામ કરે ને, તમને ખબર તો પડે ને કે આ પેપર મારા માટે અઘરું છે કે આખી દુનિયા માટે અઘરું છે. આ ધારો કે પેપર હેલું છે તો ખાલી મારા માટે છે કે આખી દુનિયા માટે છે. આ ક્વેશ્ચન મને નહીં આવડ્યો તો આમને બી નહીં આવડ્યો હોય, એટલો તો આઈડિયા આવે કે ના આવે માણસનો? એવું બીવાની વાત જ ક્યાં? અને નકર આટલો બધો મોરલ ડાઉન બાઉન થતો હોય, બીક લાગતી હોય, તો સિવિલ એન્જિનિયરિંગ લેવાય જ નહીં. ભલું પૂછ્યું કે સાઈટ ઉપર ખરાબ કામ થતું હોય કે કંઈક થતું હોય, સુધારવા જો કોન્ટ્રાક્ટર મારે ખરા. જો આટલી બીક લાગતી હોય તો લેવાય જ નહીં સિવિલ એન્જિનિયરિંગ. એકે એક્ઝામ ના અપાય, હું તેમ કહું. ખબર જ હોય કે હા, જો પહેલી એક્ઝામ નું કોઈ તૈયારી જ નહીં કરી, હાવ જીરો છે, ખબર જ છે, બરાબર, તો ના આપશો. ધારો કે અમુક ને એવું હોય કે ના, કે મારે બીજી એક્ઝામ ને જ હું ટાર્ગેટ કરતો હતો, તો શું કામ પહેલી શું કે બીજી થઈને પહેલી ને બગાડું? હા, તો એ વસ્તુ બરાબર કે ચલો આરામથી 9 વાગે ઉઠ્યા, બરોબર, આરામથી રમતા રમતા પહોંચ્યા, એ વસ્તુ અલગ છે. બરોબર. સોનલ મોદીબેન, આજ સુધીનો નિયમ છે કે ગમે ત્યારે જે કેટેગરી હોય એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલતા હોય એટલે વાર લાગે. ઘણીવાર મહિનો 2 મહિના 2.5 મહિના પણ નીકળી ગયા છે. બરોબર. તો સોનલબેન બની શકે કે આફ્ટર આચારસંહિતા બી આપે, પણ એનો મતલબ એવો નથી. સોનલબેન, તમને બી કહું છું અને બીજા બધાને કહું છું, ઓર્ડર મળ્યો હોય કે ના મળ્યો હોય, ઓર્ડર કન્ફર્મ મળવાનો જ છે. એની ઇફેક્ટ આ વર્ક આસિસ્ટન્ટમાં એક્ઝામ આપીને સાબિત ના કરતા કે પેલામાં ઓર્ડર મળશે કે નહીં મળે, એવું ભૂલથી બી વેમ રાખવાની જરૂર નહીં. કન્ફર્મ ઓર્ડર મળશે. બરોબર. એટલે ખાસ રિક્વેસ્ટ કરું છું, ઓર્ડર મળ્યો હોય કે ના મળ્યો હોય, કન્ફર્મ મળશે જ. પણ એના માટે થઈને મહેરબાની કરીને બીજી એક્ઝામમાં કોઈનો ભોગ ના લેતા. તમને નહીં કહેતા, હું જનરલ કહું છું બધા માટે. કડક 24 ભેગા કરવા 20 અટકી જાવ તો શું કરવું? માં ભાઈ 24 જોઈતા હોય ને, તો માણસ 24 તો ટીક ના જ કરે, એટલીસ્ટ 35-40 તો ટીક કરે જ. બરોબર. એટલી તો બુદ્ધિ હોય એનામાં. 100% એક્યુરેસી ના જ આવે. આ તો એટલું બધું કોન્ફિડન્સમાં ના જવાનું હોય કે 28 ટીક કરે એટલે 24 આવશે જ. 35-40 તો એટલીસ્ટ ટીક કરે. પ્લાનિંગ આસિસ્ટન્ટની એક્ઝામ આવવાની જ છે, 30-31 કન્ફર્મ જ છે. બરોબર.
એટલે હાવ એવું નહીં કે પછી 210 નું પેપર હોય તો પેલામાં 60 માંથી એટલીસ્ટ માણસ 40 ટીક કરીને આવે અને પેલામાં બી 150 માંથી એટલીસ્ટ 100 110 તો ટીક કરીને આવે. 210 માંથી વર્ક આસિસ્ટન્ટ ની વાત કરું તો 40 ને 110 150 તો ટીક કરવા પડે. 150 160 તો ટીક કરવા પડે. અને સર્વેયર તો વસ્તુ જ અલગ છે, કેમ કે એમાં કોમ્પિટિશન છે. ઓકે, કોઈને કોઈ ડાઉટ? એકદમ ફ્રેશ રહેજો, એકદમ બિંદાસ રહેજો. માતાજીનું નામ લઈને હવાર નીકળી જવાનું છે, કશું બી વિચાર્યા વગર કે શું થશે શું નહીં થાય, કશું વિચારવાની જરૂર નથી. બરાબર? અને GSSB ઉપર કોઈ જોડે લિંક પડી હોય તો મોકલજો, તો હું બધા ગ્રુપમાં નાખી દઉં. પણ એટલીસ્ટ એક પેપર આપીને ખાલી પ્રેક્ટિસ કરવી હોય તો કરી લેજો. 15-20 મિનિટ, વધારે નહીં. એટેમ્પ કેવી રીતે એન્ડ કેટલા કરવા જોઈએ, મારા ભાઈ પેપર ઉપર ડિપેન્ડ કરે. ઇઝી, મીડિયમ, હાર્ડ. પણ મેં તમને હમણાં કીધું એ જ પ્રમાણે એટલીસ્ટ 140 ટીક થાય ને એટલું તો કરજો. હેલું આવે કે અઘરું આવે. કન્ફર્મ 105 માર્ક્સ થઈ જતા હોય તો પાછો રિસ્ક લેવાય. હવે તને પેપર હાથમાં હોય સાગરભાઈ, હું તો ત્યાં હું નહીં. પેપર જોઈને એટલી ખબર પડે એટલે આ બધા બેઠા ક્વેશ્ચન આયા અતુલના, એકદમ ઇઝી. બરાબર? ટેકનિકલમાં જ 120 માંથી 110 થાય એવું પેપર છે કે એવું તને ખબર પડી ગયું હોય તો એવું શું આખા ગામને ખબર ના હોય? મને એમ કે એવું તને ખબર પડી ગયું હોય તો વર્ક આસિસ્ટન્ટમાં તો નહીં જ જાય. વર્ક આસિસ્ટન્ટમાં તો 105 જવાબ આવી જશે, હું લખી આલું બસ તને. પણ આ તો તોય જનરલ વાત કરું તારા માટે એમ. તને એટલી ખબર પડી ગઈ હોય કે ટેકનિકલમાં તો શું તું 105 અટકી જઈશ, હવે ઉપર ટીક નહીં કરું. એટલે આવડતો હોય તો ટીક કરવાનો જ હોય કે ડબલ ડીપ રમવાનું, કોણ ના પાડે? ટ્રિપલ ના રમાય, ડબલ તો રમાય. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક. રિસ્ક ની વાત કરું, જો રિસ્ક માણસ 10-15% લે એવી વાત છે. આ પેલા શેર માર્કેટ જેવી વાત છે. બરાબર? ધારો કે 1 લાખ રૂપિયા પગાર હોય ને, બરાબર, એને ખબર હોય 50,000 નો હપ્તો આવે, 50,000 વધતા હોય ને તો માણસ 10,000 શેર માર્કેટમાં રોકે, 40 તો રહેવા દે. બસ આ એવી જ વાત છે. 100 માંથી માણસ 20% રિસ્ક લે, 80% રિસ્ક ના લે. સમજો? એવું તને ખબર પડે. બરાબર? ધારો કે 20 કિલોમીટર જવાનું હે, બરાબર, અને ગાડીની અંદર ધારો કે 20 કિલોમીટર જવાનું હે અને ગાડીમાં 30 કિલોમીટરનું પેટ્રોલ પડ્યું હોય ને તો માણસ છેલ્લા કિલોમીટરની રાહ ના જોવે. એ એટલું વિચારીને જ ચાલે 10 તો રહેવું જ જોઈએ અંદર, તો વચ્ચે પેટ્રોલ પુરાઈ લઈશ. બસ આ એવી જ વાત છે. 10 થી 15%, 20% રિસ્ક લઈ શકે, એનાથી વધારે રિસ્ક લેવું ને એ પોતાના ઉપર હે. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક. જય માતાજી. બિંદાસ જજો, કશું બી વિચાર્યા વગર. હવે કશું કરવા ના બેસાય, આજે બિલકુલ વાંચવા ના બેસાય. આજના માર્ક્સ તો માઇનસ જ થાય. 20 જ આવડતા હોય ને, મેથ્સ રીઝનિંગમાં ખાલી 20 જ આવડતા હોય ને 60 માંથી, તો બીજા 20 ટીક કરી દેજો મહેરબાની કરીને. બરાબર? એવું તો બુદ્ધિ ના જ દોડાવતા કે 60 માંથી 20 જ આવડ્યા એટલે 20 જ કર્યા. એ તો મૂર્ખો જ કહેવાશે. ચલો, જય માતાજી.